तुम्हारे हुसैन है, हुसैन ही हुसैन है। किसा में भी हुसैन है, मुबाहिले में भी हुसैन, मुबाहिले में भी हुसैन, नसारा और यजीद के मुकाबले में भी हुसैन, मुकाबले में भी हुसैन। किसा में भी हुसैन है, मुबाहिले में भी हुसैन, नसारा और यजीद के मुकाबले में भी हुसैन, मुहाज कोई भी हो मर्द आहनी हुसैन है, हुसैन ही हुसैन है, हुसैन ही। આપણી સામે અત્યારે લૈલા આંટી છે. સલામ વાલેકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આંટી, તમે ક્લાસ 5-6માં તમે ત્રણેય જાણી માશાલ્લાહ ક્લાસ 4-5-6 ફીમાં ભણાવો છો. તમારું શું માતિયર હોય છે? મારું તારીખ, અખલાક અને ફિક. તો આજે તમે એ ત્રણેય માતિયરનું એક્ઝામે દીધા તો તમને એમ ના લાગ્યું કે મહેનત પડી એક દિવસમાં આટલું બધું તારીખ, ફીક, અખલાક ગમે તેમ ઓલા ભારી માતિયર કહેવાય, છોકરાઓને બહુ મહેનત ના પડી એક દિવસમાં એ શીખવું ને એનો જવાબ આપો? એટલે એ લોકો છે પહેલેથી અમે એ લોકોને રિવિઝન દઈ દીધા હતા ને એ લોકો પહેલેથી શીખતા હતા ને ક્વેશ્ચન છે આજ ફેરે અમે બધે જે રિવિઝન દીધા હતા એમાંથી જ લીધા હતા. તો કોઈ જરાક એમ છેલ્લી માતિયારમાં જરાક એ લોકોને મહેનત પરથી જ થાકી ગયા હતા ને, પણ આમ વાંધો ના આવ્યો. તો તમને નથી લાગતું કે આપણે તમારું જેમ કે માતિયર જે ઓલા બહુ ભારી માતિયર હોય એને આપણે શું કહે ને બુધવાર નહીં રાખે ને પછી શનિવાર ના રાખે, એટલે એક દિવસમાં ના રાખે તો તમને સહેલું પડે, બચ્ચાઓને જરાક ઓછો ભાર લાગે? તમારો શું મત છે એના બારામાં? હા, એમ બેટર લાગે છે મને. એટલે પાછું એ લોકોને એલાય મળે, બુધવારના શીખી લીધા, એ લોકોને એક ટેસ્ટ થઈ ગયું હોય તો હવે બે બાકી હોય તો એ વળી આજે કરે તો એ લોકોને વળી બીજું શીખવાનું એલા મળે એ લોકોને. આમ છોકરાઓ કંઈ ફરિયાદ નહોતા કરતા કે બહુ ડિફિસિલ લાગે છે ને આમ તેમ ફલાણું? જરાક તારીખનું ટેસ્ટ જરાક એ લોકોને લંબુ લાગતું હતું ને અઘરું લાગતું હતું. અમે તારીખમાં ઓલા દાંત ઋતુનિર કરવાનું હોય ને તો એ લોકોને જરાક મહેનત પડે છે, કન્ફોન્ડ કરી નાખે જરાક. ખાલી એક છેલ્લો સવાલ, તમે જેમ કે જ્યારે સવાલ તૈયાર કરો પરીક્ષાના તો શું તમારું મકસદ એમ હોય કે આ છોકરાઓનું બસ ચામડી કાઢી નાખું કે તમને એમ થાય કે બિચારા આખો વર્ષ મહેનત કર્યા છે, જરાક એ લોકોને કંઈક સહેલું દો? એટલે આપણું જ્યારે ટેસ્ટ કરાવતા હોય તમે ખાસ કરીને તમારો મકસદ શું હોય કે છોકરાઓને ખબર પાડું કે ના એ લોકોને એમ થાય કે ના અમે કંઈક શીખા અને આજે સવાલના જવાબ અમે કાંઈ આપી શકે છે? એટલે એ લોકોને તમારો શું મકસદ હોય કે બચ્ચાઓને ખબર પડે બરાબરની, કારણ કે આખું વર્ષ મસ્તી કર્યા છે મારા સ્કૂલમાં તો આજે ખબર પાડું, કે પછી તમારું મકસદ એમ હોય કે ના છોકરાઓ સરખું ભણ્યા, એ લોકોના જિંદગીભર સુધી આ સવાલના જરીએ એ આખું શું કે ને આક્યુમ્યુલેટ થઈ જાય, એ લોકોને આકી થઈ જાય? હા, ખરું તો એ છે કે એ લોકોને આખી થઈ જાય ને આમ એ આપણને ખબર પડે એ લોકોનું નિવો કે એ લોકો ક્યાં સુધી છે, એમ એ લોકો કાપાબલ છે ક્લાસ ચડવામાં કે કેવી રીતે, એમ ખરું તો એ મકસદ છે આપણું. એમ નથી લોકોને હેરાન કરવું કે એ લોકોને એકદમ માથા ઉપર ભાર દેવું, પણ આમ બસ એ લોકો નિવો ખરું આપણને આખા વર્ષમાં એ લોકો શું આક્યુમ્યુલેટ કર્યા, આખી કર્યા એ લોકો, એ ખરું આપણું મકસદ છે. સાચ, આપણી સામે અહીંયા સુકૈના આંટી છે. આંટી, તમે શું માતિયર ભણાવો છો? સલામ અલૈકુમ, હું ગુજરાતી ભણાવું છું. ઓકે, ગુજરાતી ક્લાસ 4. તમને નિવો કેમ લાગે છે છોકરાઓનો ગુજરાતીમાં? વાંધો નથી, પ્લીઝ હું એ લોકો વાંધો નથી, એમ સોર્ટિયર થાય છે. એક છોકરો જ્યારે ક્લાસ 4માં આવે તો લોજિકમાં ઓન તો કે પ્રોફેસર તો ગુજરાતી તમને શું ખપે કે એને શું આવડવું હોવું જોઈએ, એટલે ક્લાસ 3થી શીખીને શું આવડી જવું જોઈએ? નોર્મલમાં એને આખું આલ્ફાબેટ એટલે ક ખ ગ હોય આવડી જવું જોઈએ. પછી વધારે ભાગે તો આપણે એમ ના હોય કે બસ ના શીખવાડવું જ છે. આપણું મકસદ એ છે કે એને બોલતા, લખતા, વાંચતા જરા આવડે, એના સામે કોઈ ગુજરાતીમાં બોલે તો એ સરખી રીતના જવાબ દઈ શકે, એમ એ સમજીને જવાબ દે. એમ આજે માવિત્રો લોકો અને ઘણા બધા ક્રિટિક કરવાવાળા ક્રિટિક કરે છે. અમુક લોકો કહે છે કે તમે માજોરી તે ફ્રેન્ચીમાં ભણાવો છો અને અમુક લોકો કહે છે ના હવે ગુજરાતીની કાંઈ જરૂર જ નથી, અમે છોકરાઓ લોકો ઘરે ગુજરાતી નથી બોલતા, તમે શું કામ માથાકૂટી કરો છો? તો તમે ઓન તો કે પ્રોફેસર દ ગુજરાતી તમને જ્યારે કોઈ એમ કહે કે ભાઈ હવે આવતા વર્ષે બેન, આવતા વર્ષે આંટી, આવતા વર્ષે તમે ગુજરાતીમાંથી ઉડાડી નાખો, તમે ખોટો ટેમ ના બગાડો, તો આ માટે તમે શું ડિફેન્સમાં તમે બોલ કહી શકો કે ના છોકરાઓને આવડવી જ જોઈએ? એસ કોઈ કાંઈ નેસેસિટી છે અત્યારે ગુજરાતીની?
ગુજરાતી આપણી માતૃભાષા છે તો નોર્મલમાં એને મૂકી તો ના દેવાય. પ્લસ આપણા આગા આપણા આલીમો બધે મજાલીસ પડાવે છે, હજી સુધી તો ગુજરાતીમાં પડાવે છે. જ્યારથી ફ્રાન્સેમાં ચાલુ કરશે પછી આપણે જોશું. ખાસ કરીને આમાં હવે એક છોકરો છે અહીંયા મદ્રેસામાં આવીને જ ગુજરાતી કરે અડધી કલાક બુધવારના અને અડધી કલાક શનિવારના, અને આખો ઘરે ફ્રેન્ચીમાં જ બોલતો હોય, સ્કૂલે ફ્રેન્ચીમાં બોલતો હોય, એને આખો 98-99% એનો માહોલ ફ્રાન્સે હોય. તો શું એ છોકરાને હવે ક્લાસ 4માં તમે મહેનત કરો તો એ ગુજરાતી ટકશે તમને લાગે છે આવતા વર્ષ સુધી, 10 વર્ષ સુધી? bien sûr que ટકશે, કારણ કે એને ખબર છે મારા ક્લાસમાં મને ગુજરાતી શીખવાનું છે, મને બોલવું ખપશે. એ બિચારું ઘણી ફેર એને માવતર પાસે નહીં તો નાની દાદા દાદી પાસે મહેનત કરાવે છે. આને શું કહેવાય અને કેમ કરાવાય નહીં, આવીને મહેનત કરે છે. ભલે ગુજરાતી નથી બોલતું ઘરમાં, પણ ક્લાસમાં પૂરી મહેનત કરે છે કે ગુજરાતીમાં બોલે. ભાંગેલું તૂટેલું પણ સમજાવી દે છે. આખીરમાં જે માવતરો એમ કહે છે કે મારા છોકરાને કંઈ ગુજરાતી આવડ્યું જ ના, આખો વર્ષ ભણ્યા, ગુજરાતી ખોટી રીતના કર્યા, કંઈ આવડ્યું જ ના, ખબર ના તમે શું શીખાડો છો મદ્રેસામાં, તો એનો આપણે શું જવાબ દઈ શકીએ? કારણ કે માણસો માસ્તરો તમે છો પ્રોફ ધ ગુજરાતી કેટલી મહેનત કરો છો, ટેક્સ્ટ ગોતો, પછી એને પાવર પોઈન્ટમાં લઈ આવો, એના બારામાં સવાલ કરો, એને ત્રાજવીર કરો. આટલી મહેનત કરવા છતાં જો માવિત્રો આમ કહેતા હોય કે અમારા છોકરાઓને કંઈ આગળ નથી વધ્યા ગુજરાતીમાં, આ લોકો માવતરો પોતાને ના આવડતું હોય, તો એના માટે તમે શું મેસેજ દઈ શકો છો? શુસ્તમાં માવતર પોતે કદાચ એ લોકોને નહીં આવડતું હોય એટલે એ લોકોના છોકરાઓમાં એ લોકોમાં એફર ના દેખી શકે કે કેટલું આવડ્યું છે. પણ અમે en tant que પ્રોફેસર અમે દેખે છે કે જે છોકરાઓ ભલે ઘરમાં ફ્રેન્ચી બોલે છે, અમારી મહેનત બરબાદ નથી. અહીંયા ક્લાસમાં અમે દેખે છે કે એ લોકો પ્રોગ્રેસ કરે છે. અસંત મેર્સી beaucoup તમારી. ત્યાર પછી આપણી સામે છે મદામ શેખ ઝાકીર હસીના આંટી છે, એ પણ ક્લાસ 4-5-6 ફીની અંદરમાં ભણાવે છે. આંટી સલામ આલેકુમ. આંટી તમે શું અત્યારે વધારે ભણાવો છો? અટાણે હું પ્રોફ du કુરાન છું, દુઆની સૂરા. ઓકે, કુરાનની અંદરમાં છોકરાઓ, ખાસ કરીને તમે છોકરીમાં છો, તો એસ કે કુરાનનો નિવો કેમ છે આ ક્લાસ 4ની અંદરમાં અને 5-6ની અંદરમાં? ક્લાસ 4માં એમ લખાય કે હજી જરાક બહુ ફેબલ છે આપણા છોકરા. પ્રોબ્લેમ શું છે કે આપણે જો તમે વિચાર કરો કે અઠવાડિયામાં 2 ફેરે કુરાન દર્સ આપવામાં આવે, એના અંદરમાં 30-35 છોકરા હોય ને il faut કે ઇન્ડિવિજ્યુઅલમાં આપણે પરાવે, કારણ કે જ્યારે સાથે જો પરાવવામાં આવે છે તો અમુક છોકરા પડતા નથી કારણ કે સ્વીવર નથી કરી શકતા, તો ઓબ્લિગે અમે ઇન્ડિવિજ્યુઅલમાં એ લોકોને પરાવે, surtout કે ક્લાસ 4-5-6માં એમ. તો બસ એક માગણી છે કે માવતર ઘણી ફેરે અમને પ્રોફને તોડ દેતા હોય કે જો મદ્રેસામાં જાય છે ને કુરાને પડતા નથી આવડતી છોકરાને. હું એટલું જ કહીશ માવતરને કે આ છે ને ખાલી પ્રોફનું કામ નથી, આપણે બેને સાથે કરવાનું, માવતર અને પ્રોફની સાથે કામ કરવાનું છે. તમે વિચાર કરો 35 છોકરામાં મારા પાસે 30 મિનિટ હોય કે 35 મિનિટ કે માન 1-2 આયત પર આવી શકે છોકરાને, તો એ માગણી છે કે આપણે કોશિશ કરીએ ઘરમાં જાજુ ને થોડું આપણે અડધો પાસ હોય કે પછી માવતર ના પર આવી શકીએ તો આપણે કોઈને એદ લઈને છોકરાને જરાક આપણે કોશિશ કરીએ, કારણ કે આ કુરાન તમને ખબર છે ને અહીંયા દુનિયામાં આપણે કામ આવશે ને આખેરતમાં આપણે કામ આવશે આ કુરાન એમ ને. જો મને ખબર છે કે આપણું કામ ચાલજો, આપણે દુકાને જાય છે ને બધુંય બરાબર છે, પણ જો આપણે આવી રીતના કોશિશ નહીં કરીએ તો પછી નહીં કામ આવે ને. donc તમારું કેવો મતલબ એ છે કે માવતરો ઘરે વધારે પઢાવે કુરાન છોકરાને, જેથી કરીને લોકોની આદત થાય. તમે ક્લાસ 4માં છો, 5માં છો ને 6માં છો, એસ કે તમને એમ લાગે છે કે જે ક્લાસ 2 ક્લાસ 3માંથી છોકરો, કારણ કે નાના હોય એ લોકો બાદ શું કે મખરજની સાથે માતરનેલમાં અલીફ બે શીખા હોય, પછી લોકો જબર ઝેર જે હોય છે એ લોકો ક્લાસ 2 ક્લાસ 3માં, એટલે ક્લાસ 3 સુધી એ લોકોને મેત્રીઝ હોય, લફ્ઝ વાંચતા હોય, શબ્દ વાંચતા હોય અરબીમાં, પણ એસકે પછી કોન્ટિન્યુ રીએ છે ક્લાસ 4 ક્લાસ 5માં? કારણ કે તમે મને ભૂલ ના થતી હોય તો 1-2 વર્ષ પહેલાં નાની ક્લાસમાં પણ ભણાવ્યા છો અને તમે પોતે જોયા છો કે જે તમે શીખાડ્યા હતા એસકે સા રેસ્ટ, કારણ કે પછી વકાંસ આવી જાય ને પછી તમે કહો છો કે ઘરે નથી પડતા, તો એસકે લે નિવો ઓગમોતે થાય છે કે ઉતરવામાં છે છોકરાનું? જી હા, એ તમે પહેલાં બોલ્યા ને કે હું નાની ક્લાસમાંથી, બરાબર છે, આપણે પહેલેથી શરૂ કર્યા છે, બધું જોયા છે. પ્રોબ્લેમ શું છે છોકરા લોકો, આપણે મોટા તમે જોઈ લેજો કે અમુક ટાઈમે જો આપણે કુરાન મૂકી દે છે પરવાન, પછી શું થાય છે કોમર્સમાં આપણે પોતે જરાક અમુક લફ્ઝ ભૂલી જાય છે, તો નાના બચ્ચા એ જ છે, વકાંસ આવી જાય છે
જો ઘરમાં કન્ટિન્યુટી ના હોય, જો ના પડતા હોય તો નોર્મલ પછી ભલે ક્લાસ 4માં આવી જાય કે ક્લાસ 5માં તો ભૂલી જશે એ લોકો. ઇલ ફો જરાક અમુક ટાઈમ પછી પાછું એ લોકોને એ બધું જે કર્યા એ યાદ રહી જશે એ લોકોને. તો આ કુરાન છે એવી ચીજ છે કે જો જરાક વાર આપણે નહીં પડે એટલે બધું ભૂલાઈ જશે, ભલે પછી કેવા હોશિયાર હોય. અસંત merci beaucoup તમે ભોગ આપ્યો ને આ ઇન્ટરવ્યૂ આપ્યો. merci beaucoup. merci आपको. खुदा हाफिज़. खुश अकीदगी यही है उम्र वाकया, जो राज हो न पा लिया जहान को बता दिया कि अफसरी से बढ़ के तेरी नौकरी हुसैन है, हुसैन ही हुसैन है, हुसैन ही हुसैन है, हुसैन ही हुसैन है, हुसैन ही हुसैन है. नवासाए रसूल को है इख्तियार खुश्को तर, इख्तियार खुश्को तर. न भूलियो ये हिंदाओ अमीर शाम के. અઝાન મોહતરમ આપણી સમક્ષ જે છે ક્લાસ 2 ગાર્સોની 2 અંટી મોજૂદ છે. આજે આપણી ક્લાસ 2ની તો એક્ઝામ નહોતી પણ અંટી લોકો અહીંયા છે. આપણે લોકોને સવાલ કરીએ કે શા માટે લોકો આવ્યા છે. અંટી સલામ આલેકુમ. alaikum salam. અંટી આજે તો ક્લાસ 2ની એક્ઝામ નથી, નોર્મલમાં તમને રિપોઝે થવાનું હોય અને માય રમઝાન માટે એનર્જી ચાર્જ કરવાની હોય, પણ હું જોઉં છું કે તમે 2 વાગ્યાથી સર્વેલન્સમાં આવી ગયા છો. શા માટે તમને બોલાવવામાં આવ્યા છે? કારણ કે ભલે નડી ક્લાસના ઓલું બધું થઈ ગયું છે, અમે વાકાન્સ દઈ દીધી છોકરાઓને, પણ પછી એક્ઝામ જનરલ તો અમને આવવાનું જ જોઈ કે મોટી ક્લાસવાળાના પ્રોફેસરને એડે કરવા માટે કે સર્વેલન્સમાં કે બીજું કંઈ કામ હોય તો il faut કે અમે અહીંયા હોય, અમારા માટે કંઈ ઓલું ના હોય. તો તમે અને તમારી આસિસ્ટન્ટ અટાણે છે તમે શું કરી રહ્યા છો? હું જોઉં છું કે તમે કંઈ નોટ ને પ્રિપેરેશન કરી રહ્યા છો. qu'est-ce que vous êtes en train de faire exactement? અમે અમારી બુલેટિન તૈયાર કરે છે, મેં જે છોકરાઓને હજી દીધા નથી parce que mercrediના છેલ્લું હતું એ લોકોનું ને ફેટના હિસાબે અમે જરાક રોતાર થઈ ગયા હતા ને, premier mai ની બધી ફેટના આવી હતી તો એના હિસાબે અમે થોડાક કુર અમારા નહોતા થયા તો અમે છેલ્લો ટેસ્ટ અમે મેર્કોજીના દીધા તો બુલેટિન હજી માવતરને દેવાની નથી ને, પેલી ડેબ્યુ રમઝાનમાં અમે બુલેટિન દઈશું તો અમે તૈયાર કરે છે. ઓકે, હવે આ છોકરાઓ જે તમારા અત્યારે એલેવ છે તો માય રમઝાનમાં ઈ જ એલેવ હશે કે હવે તમે ક્લાસ 1 વાળા મળશે? En principe અમને ક્લાસ 1 વાળા મળશે. d'accord. અને ખાલી એક છેલ્લો ક્વેશ્ચન, માય રમઝાનનો પ્રોગ્રામ તમારે કેમ તૈયારી કરી છે? est-ce que vous vous sentez prête? કારણ કે હમણાં આપણું une semaine નો પોઝ છે અને પછી પરવાર આપણને અતાકે કરવાનું હશે, ઠંડી પણ એકદમ પડે છે, છોકરાઓની સ્કૂલ પણ હશે, વાકાન્સ ને હોય. તમને કેમ લાગે છે આજ ફેરે જરાક ce sera pas un peu trop dur aussi pour les élèves et aussi pour les parents que pour les profs? Bon, déjà અમારા માટે તો વાકાન્સ નથી parce que déjà mercredi ને samedina અમે semaine prochaine બધે કામ કરશું ને અહીંયા અમે પ્રિપેરેટિવ déjà conseil de classe જે આ ક્લાસ પસાર થશે 3માં એ લોકોનું conseil de classe હશે, બુલેટિન ને préparation રમઝાન ને અમે ચાલુ કરી નાખશું. અને je pense que difficile એવું મોજીઝો થાય છે દર વખતે કે આપણને મહેનત લાગે છે પણ જ્યારે રમઝાન મહિનો બેસી જાય છે ત્યારે કંઈ ça va tout seul. ને આપણે અજબ લાગે કે એટલું બધું જલ્દી હલ સરખાઈથી ને આમ tout se passe tellement bien que finalement après એમ કહે qu'on s'inquiète pour rien des fois આપણે ખોટી વ્યાધિ કરે છે. અસંત merci beaucoup. તમારો આભાર, તમે આ ઇન્ટરવ્યૂ કબૂલ કર્યા. merci Hafiz. को बता दिया बजाए खुश अकीदगी यही है उम्र वाकया, जो राज हो न पा लिया जहान को बता दिया कि अफसरी से बढ़ के. અઝાન મોહતરમ તમે જોઈ રહ્યા છો આમ હુસૈની મદ્રેસાના ખાસ પિલિયર શેખ અહમેદ સાહેબ છે. શેખ સલામ આલેકુમ. Alaikum salam wa rahmatullah. Sheikh, je sais que je suis en train de vous déranger là. Machallah, vous êtes là depuis, je ne sais pas depuis quelle heure, depuis ce matin. C'est ce que je suis en train de vous demander. Vous êtes là depuis quelle heure? Parce que l'examen a commencé à 14h. Fini Namasubo. Machallah. 5h30, je suis ici avec mon fils. Et on était sorti ici à 1h30. Et on est revenu à 2h moins 20. C'est-à-dire 15 minutes à la maison.
માશાલ્લાહ શેખ vous avez જો અઝીઝાન મોહતરમ તમે જોયું હોય તો બધે સવાલો જે છે આવી રીતના એન્વેલોપની અંદરમાં બંધ હતા અને એક પ્રોફના જે છે કોપી યાની કે સવાલ શેખ અહમેદ અને એની એકીપે તૈયાર કર્યા છે એમ્પ્રીમે કર્યા એક આગ્રાફે કર્યા એકને જે છે શું કે એને એન્વેલોપમાં રાખ્યા આ કોઈ નાની સૂની વાત નથી બહુ મોટું કામ છે c'est un travail colossal હું શેખને સવાલ કરું છું શેખ comment vous avez eu besoin de combien de jours pour préparer tout ça? Normalement, c'est une semaine. On a commencé depuis une semaine. Tous les professeurs m'envoyaient leur sujet. Et il y en a que je prenais leur sujet. Il y en a où il y a des questions où on n'acceptait pas. Ou bien c'était mal écrit. Ou bien c'était mal exprimé. Donc on était obligé de changer la question. Et on travaillait surtout sur le net. On envoyait chez Cheikh Mounir regardait, puis il nous envoyait. Et puis cette fois-ci, alhamdulillah, tout s'est bien passé. Donc les profs, ils vous envoient d'abord les questions avant une semaine. Oui, oui. C'est-à-dire qu'il faut jeter un coup d'œil Voilà, au cas où. un coup d'œil. Quelquefois, il y en a qui sont hors sujet. Il y en a quelquefois qui prennent, mais c'est rare, qui prennent sur des sites sunnites ou bien des sites qui ne sont pas, qui n'ont pas de référence de notre marja taqlid. Donc on est obligé de les enlever. Des hadiths qui ne sont pas sûrs, on ne peut pas les mettre. Cheikh, donc là, nous sommes le 28 mai. Inch'Allah, on a une pause de 2 séances, c'est-à-dire une semaine, mercredi et samedi. Et tout de suite après, on va attaquer le Mahi Mubarak Ramadan. Est-ce que vous vous sentez déjà prêt pour le Mahi Ramadan? Oui, on est prêt. Déjà, spirituellement, on est prêt. Le corps aussi, puisque, alhamdulillah, il nous a donné le tawfiq de nous avoir donné les 2 mois de début, Rajab et Shaban. Donc on a commencé déjà à jeûner et puis à se préparer, que ce soit à la maison, que ce soit ici, et que ce soit les enfants du madrasa, on les a déjà préparés. Et mardi 7, on commence. Inch'Allah. Cheikh, une dernière question. Cette année-ci, il y a aussi les écoles parce que les enfants ne seront pas en vacances pendant le Mahi Ramadan. Qu'en pensez-vous? Est-ce que les présences, par rapport aux présences des élèves de tous les ans, est-ce que les élèves pourront venir cette année-ci ou bien qu'en pensez-vous? Si, ils vont toujours venir. Ramzan, c'est autre. Même le plus paresseux, il vient. Ramzan, c'est autre. Tout le monde va venir. Pendant 30 jours ou 29 jours, ils vont tous venir jusqu'au dernier jour du bon point, quoi. Inch'Allah. Dernière question encore. Aujourd'hui, vous avez vu le visage des élèves. Ils étaient tellement stressés. Ils étaient à chaque pause, c'est-à-dire entre 2 matières, quand ils avaient un petit laps de temps, avant que le deuxième épreuve commence, les enfants, ils sortaient avec leur cahier. Par exemple, si c'est le fiqh, après, ils sortaient avec leur cahier de fiqh. Pourtant, tout au long de l'année, j'ai jamais vu un élève de madrasa avec son cahier à apprendre ses leçons. Et cette fois, pendant les examens, ils sont toujours en train de faire les dernières, comment on appelle ça, les révisions de dernière minute. Justement, voilà. C'est pas pour vous couper la parole, mais une chose que je vais vous dire, et qui m'a tellement frappé, c'est la classe 11. Tous les ans, la classe 11, on leur donne leur diplôme, c'est-à-dire leur sortie. Mais cette année-ci, puisqu'ils ne sont pas encore matures, ils sont encore petits, ils vont encore rentrer en terminale, il y en a encore qui sont encore en classe de seconde à l'école. Donc, on leur a dit que vous allez passer en classe 12. Ils n'étaient pas contents du tout. Et ils avaient même boycotté, ils avaient dit qu'ils ne vont pas venir pendant le test, mais ils étaient tous là. Et ceux qui n'étaient pas là, ils étaient à l'école. Et je suis sûr, parce que j'ai demandé, ils sont à l'école, il n'y a que 3 absents, et ils étaient à l'école. Et vous avez vu comment ils étaient en train de réviser, en train de demander à tous les professeurs. Ils étaient très très intéressés. Ce qui veut dire que ça nous donne de la baume au cœur. Alhamdulillah, Assant, merci beaucoup à vous. Inch'Allah, Allah accepte tous vos efforts que vous avez fournis pour nos enfants, Inch'Allah. Merci beaucoup, salam alaikum wa rahmatullahi ta'ala wa barakatuh. हुसैन है हुसैन ही 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 हुसैन है हुसैन